જ્યારે આપણે ઉનાળાના ફળો વિશે વિચારીએ ને ત્યારે કેરી બધું સ્પોટલાઇટ ચોરી કરી લે. પરંતુ ભારતની વૈવિધ્યસભર આબોહવા આપણને ઓછા જાણીતા મોસમી ફળોનો ખજાનો પણ આપે છે. દરેક અનન્ય સ્વાદો અને અવિશ્વસનીય સ્વાસ્થ્ય લાભો સાથે ભરપૂર છે. ખાટા ફાલસાથી લઈને ઠંડક આપતા ગલેલી સુધી અહીં કેટલાક સ્વાદિષ્ટ ઉનાળાના ફળો છે જે તમે કદાચ જ એના નામ સાંભળ્યા હોય, પરંતુ તેને ચોક્કસપણે અજમાવવું જોઈએ. જેમ કે ફાલસા. ફાલસા એક નાનું ગોળાકાર ફળ છે જે પાકે ત્યારે ઊંડા જાંબલી રંગનું થઈ જાય છે. તેનો એક મીઠો ને તીખો સ્વાદ હોય છે જે તેને ઉનાળાના ઠંડા પીણા માટે લોકપ્રિય બનાવે છે. એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન એ અને સીથી ભરપૂર હોય છે, જો કે ફાલસા હીટ સ્ટ્રોક અને પાચન સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે. પરંપરાગત રીતે તે મીઠાના છંટકાવ સાથે ખાવામાં આવે છે, ક્યાં તો પછી તાજગી આપતા શરબતમાં પણ ફેરવાય છે. પશ્ચિમી ઘાટના વતની કોકમ એક ઉષ્ણકટિબંધીય ફળ છે જે તેના તેજસ્વી લાલ રંગ અને ખાટા સ્વાદ માટે પ્રસિદ્ધ છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ગોવા અને મહારાષ્ટ્રીયન ખાવાની વાનગીઓમાં એક ખાટો સ્વાદ ઉમેરવા માટે એનો ઉપયોગ થાય છે. તેના રાંધણ ઉપયોગો ઉપરાંત કોકમ તેના ઠંડક ગુણધર્મો માટે પણ બહુ જ પ્રસિદ્ધ છે, કારણ કે કોકમનું શરબત પીવાથી શરીરમાં ઠંડક આવે છે. તો ઘણીવાર તેને કોકમ શરબત તરીકે ઓળખાતા ઉનાળાના પીણામાં રૂપાંતરિત કરવામાં પણ આવે છે. ગલેલી તમિલનાડુમાં નુંગુ તરીકે પણ ઓળખાય છે. આઈસ એપલ ખાંડના એટલે કે સ્વીટ પામ ટ્રી વૃક્ષનું એક ફળ છે જે જેલી જેવું હોય છે. હળવા મીઠા સ્વાદ અને લીચીની યાદ અપાવતી આ તેની રચના કુદરતી રીતે શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. તેને ઉનાળામાં ગરમ દિવસો માટે ખૂબ જ ઉપયોગી પણ છે. પોટેશિયમ અને સોડિયમ જેવા ખનિજોથી ભરપૂર ગલેલી બોડીમાં ઇલેક્ટ્રોલાઇટને સંતુલિત કરવામાં મદદ પણ કરે છે. બોર ભારતમાં સામાન્ય રીતે તેને જુજુબે એટલે કે બેર યા તો પછી બોર તરીકે પણ ઓળખાય છે. બોર એક નાનું ગોળાકાર ફળ છે જે પાકે ત્યારે લીલાથી લાલ ભૂરા રંગનું કન્વર્ટ થઈ જાય છે, અને તે એની રચના એકદમ ક્રિસ્પી હોય છે અને મીઠું ખાટું સ્વાદ ધરાવે છે. બોર વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ્સ અને ફ્લેવોનોઇડ્સથી ભરપૂર હોય છે જે રોગપ્રતિરોધક ક્ષમતા અને સ્કિનની હેલ્થ એટલે કે ત્વચાના સ્વાસ્થ્યમાં પણ ફાળો આપે છે. તેઓ તાજા, સૂકા અને કેન્ડી તરીકે પણ ખાઈ શકાય છે. બીલી એટલે કે વુડ એપલ તરીકે ઓળખાય છે, જે કે જેનો સ્વાદ મીઠો અને સુગંધિત પલ્પ સાથે સખત શેલ્ફવાળું એક ફળ છે. તે પરંપરાગત રીતે રસ તરીકે પીવામાં આવે છે, જે પાચનમાં મદદ કરવા અને બોડીને કુદરતી રીતે ઠંડક આપવાનું કામ કરે છે. બાઇલ એટલે કે બીલી ફાઇબરમાં પણ ભરપૂર હોય છે, જે તેને આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનાવે છે. ઘણા ભારતીય ઘરોમાં ઉનાળાના મહિનાઓમાં ખાસ તરીકે બીલીનું શરબત પીવામાં આવે છે. જાંબુ એક લંબચોરસ ઊંડા જાંબુડિયા રંગનું એક ફળ છે જે મીઠો અને કઠોર એક્સ્ટ્રીમ બંને સ્વાદ ધરાવે છે. જાંબુ માત્ર તેના અનન્ય સ્વાદ માટે જ નથી, પરંતુ તેના સ્વાસ્થ્ય લાભો માટે પણ ખૂબ જ પ્રસિદ્ધ છે, ખાસ કરીને બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે. તેની અંદર આયરન, વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. ઘણીવાર મીઠાના છંટકાવ સાથે તમે એને ખાઈ શકો છો, ક્યાં તો પછી જાંબુ ભારતના ઘણા બધા ઘરોમાં ઉનાળાનું એકદમ પ્રિય ફળ પણ છે. તમે આમાંથી ઘણા બધા ફ્રૂટ તો ખાયા જ હશે. જાંબુ તો તમે ચોક્કસ ખાયું હશે, ગલેલી પણ ખાઈ હશે. તો જે ફ્રૂટ તમે નથી ખાધું તે આ ઉનાળામાં જરૂરથી ટ્રાય કરો અને આ બધા ફાયદા ઉઠાવો. એ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમે જરૂરથી બધા સાથે શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો.